આ બધી ઝીણી ઝીણી બાબતો છે ભાવ. તમને કે આમાં શું થઈ જાય? તો આમ જ ભગવાન માતાજી મળે. ભગવાને મનુષ્યને આલી, સમજ આલી, બુદ્ધિ આલી, શક્તિ આલી, અનાજ આલ્યું, તાકાત આલી, બળ આલ્યું, બધું આલ્યું. શું કામ? કે આવા દરેક જીવનું રક્ષણ કરે મનુષ્ય. પણ આજ રક્ષણ તો એક બાજુ, આજ મનુષ્ય ભક્ષણ કરવા માંડ્યો છે. માંસ મટન ખાવાનું, જીવો હોય એની પર અત્યાચાર કરવાનું. જો એ જાનવરોની દયા શું ભગવાનને નહીં આવતી હોય? ભગવાનને દયા આવતી હોય, પણ ભગવાન ઉપર છે. ભગવાને ધરતી પર મનુષ્ય અવતાર આલી અને ધરતી પર મોકલ્યા છે બધાનું રક્ષણ કરવા માટે. અને આજ એ જ રક્ષણ કરવા વાળા ભક્ષણ કરવા લાગે તો દેવી શક્તિ એ ભક્ષણ કરવા વાળાનો સર્વનાશ કરે કે નહીં? તો અમુક લોકો કે અમને માતા નડે છે, તો રાક્ષસ જેવા ભક્ષણ કરવા વાળા બની જાવ તો મારા જેવી મેલડી નડ 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 એકદમ મળે ફળ. આજે ગોટલી રોપી કાલ કેરી જોઈએ ધીરે ધીરે મળે. તો અને એનો હિસાબ ના રાખો. તમને વિશ્વાસ છે કે મેં જમીનમાં ગોટલી રોપી છે કેરીની, તો વિશ્વાસ હોવો જોઈએ કે ઓબો જ થશે અને કેરી જ આવશે. ગોટલી રોપ્યા પછી તમે શંકા કરો હારો બાવર્યો ના ઉગે તો એનું ફળ મળે કહો? મળે? તો આ તો તમે દીવા કરો, પુનદાન કરો, કોઈ સારું સત્કર્મ કરો, તોય શંકા કરો સારું થશે કે નહીં. તો આ અજ્ઞાનતા નહીં, આ ગેરસમજ નહીં. આજ ફરી એકવાર જલ્દી જલ્દી રવિવાર આવી ગયો. જલ્દી જલ્દી મારા ભાવિક ભક્તો બારેજા ધામ આવી ગયા. કોઈ મારું પ્રવચન સાંભળવા આયા, કોઈ મન જોવા આયા, કોઈ રવિવાર ભરવા આયા, કોઈ કોઈની જોડે આયા, કોઈ કોઈની ગાડીમાં આયા, કોઈ કોઈની રિક્ષામાં આયા, કોઈ કોઈની મોટરસાયકલમાં આયા, કોઈ ચાલતા આયા, કોઈ 5 રવિવારથી આયા, કોઈ 11 રવિવારથી, કોઈ 25 રવિવાર, કોઈ 40 રવિવાર, કોઈ 60 રવિવાર, કોઈ 100 રવિવાર, અને કઈક ભાવિક હોય તો રવિવારે નહીં ગણે આવા મારા ભક્તો બેઠા છે. જેટલા રવિવાર થયા એની ગણતરી નહીં, પણ કહે છે કે મારી તારા સાનિધ્યમ 3 વર્ષથી આવીએ છે. કોઈ કે માં તારા સાનિધ્ય અમે 4 વર્ષથી આવીએ છે. કોઈ કે માં અમે તારા સાનિધ્ય 5 વર્ષથી આવીએ છે. પણ મારા જૂના અને નવા ભક્તો દરેકના મારા ખૂબ આશીર્વાદ રહેશે. રવિવારનો દિવસ એટલે તો હોના જેવો દિવસ, હોના કરતાય મોંઘો દાડો લાગે. બધો કામ ધંધો મૂકી, બધી સંસારની બધી મોહ માયા મૂકી, ગમે તેવા બધા સંબંધ મૂકી અને તમારું ઘર એકલું મૂકીને કદાચ મારા સાનિધ્યમાં આવો છો ને, તો દરેકની સંભાળ રાખીશું બહુ સર. મારું કર્તવ્ય છે, મારું ધર્મ છે કે દરેકનું ભલું થાય, દરેકનું હિત થાય એવા આશીર્વાદ આલું. આશીર્વાદ જોડે જોડે એવી કૃપા કરું કે તમારા તમામ દુઃખ દર્દ, જે તે મનની મનોકામના, હારી ઈચ્છા એવી હશે તો તમારા વતી મારા ભગવાન જોડે જઈ અને તમારા કર્મોના લેખાજોખા વાંચી અને મારા ભગવાનના દરબારમાં જઈ અને હિસાબ કરી અને હારું કદાચ એનું પ્રમાણ ના હાલું તો જગતમાં મારું નામ બહુ સર નહીં. ભલે
હું સોલંકી પેઢીની કુળની માતા રહી અને તમારા ઘેર કદાચ મારા જેવી જ કુળની માતા પૂજાઈશ. કોઈની મહાકાળી, કોઈની ચામુંડા, કોઈની ખોડિયાર, કોઈની આશાપુરા, કોઈની શક્તિ, કોઈની બુઢ ભવાની, કોઈની ચામુંડા, કોઈની અંબે, કોઈની બ્રહ્મણી, એવી દરેકના ઘેર મારા જેવી કુળની માતા બેઠી છે. તો એ કુળની માતા અને હું એક સોલંકી પેઢીની કુળની માતા કહેવાય છે. જગતમાં માતાઓ તો એક જ છે, ખાલી નામ એના અલગ અલગ, રૂપ એના અલગ અલગ, પણ શક્તિ તો દુર્ગા સ્વરૂપ હું એક જ છું. હું બહુચર આવું બોલીશ. શક્તિ એક છું, મારા રૂપ અનેક, મારા નામ અનેક. જેવા જેવા પરચા આલ્યા, જેવા જેવા રાક્ષસોને હણ્યા, જેવા જેવા કોમ કર્યા, એ પ્રમાણ મારું જગતમાં મારા ભક્તોએ નામ આલ્યું. જેમ ચંડમુંડ ન માર્યો તો ચામુંડા આલ્યું. એ રીતે અલગ અલગ દેવી શક્તિએ ધરતી પર ભક્તોને એક તારવા માટે રાક્ષસોને હણ્યા, રાક્ષસોનો નાશ કર્યો, તમારા દુઃખ દર્દ દૂર કર્યા. પણ જેણે જેવી માતા એક પરચા આલ્યા હશે ને એ પ્રમાણે એના નામ પડ્યા હશે. પણ શક્તિ જગતમાં એક જ છે, એટલું મગજમાં ફીટ કરી લેજો કે માં તું બહુચર અને અમારી ચામુંડ માતા એક જ છે, કોઈ વાત જુદી બનતી નહીં. ખાલી ભેદ એટલો જ છે કે તમારા ઘેર અલગ દીવો થાય છે અને મારી વસ્તીના ઘેર એક અલગ દીવો થાય છે. તમારા ઘેર ચામુંડા તરીકે પૂજાવું છું, મારી વસ્તીના ઘેર બહુચર તરીકે પૂજાવું છું. પણ હું દુર્ગા તો એક જ ને, હું શક્તિ મહાશક્તિ તો એક જ ને. કણે કણમાં મારો વાસ છે, કોઈ જગ્યા એવું કોઈ સ્થાન નહીં. બ્રહ્માંડ, અખિલ બ્રહ્માંડમાં મારો વાસ છે. જો પોકારો ને તો આદ્ય શક્તિ હું સ્વરૂપ, હું બહુચર હાજર થઉં. એટલે તમને શીખ આલીશ, તમને હારી સમજ આલીશ, હારી સદબુદ્ધિ આલીશ, તો તમને મારા દીકરા મોનીને હું આલીશ. આવું બહુચર કહું છું. મારા જ પોતાના જ મોનીનું હારી શીખ આલીશ, મારા પોતાના જ મોનીન તમને હારી સમજ આલીશ, હારી સદબુદ્ધિ આલીશ, હારું જ્ઞાન આલીશ. જે જ્ઞાનના આધારથી પછી તમે જીવનમાં એક નવી શરૂઆત કરશો મારા જ્ઞાન આલેલા પ્રમાણથી. અને શરૂઆત કરતા કરતા 2-4 મહિના થાય, 6 મહિના થાય, 12 મહિના થાય, પણ હું બહુચર એવું કહું છું, મારા માર્ગ ઉપર જેણે જેણે ડગલું મોડ્યું હશે, મારા શબ્દો પર જેણે જેણે વિશ્વાસ રાખ્યો હશે, એનો જગતમાં બેડો પાર કરવા વાળી સોલંકી પેઢીની બહુચર બેઠી. એક વિશ્વાસ છે તમને બધાન કે સોલંકી પેઢીની માતા સારે કોઈ ખોટી વાત નહીં બતાવતી. વાત કરે છે તો પ્રમાણ સાથે કરે છે, પુરાવા સાથે કરે છે, તમારા અનુભવના સાથે કરે છે. એટલે તમને એક વિશ્વાસ તો બેઠો છે કે જે કહે છે માં એ 100% સત્ય જ હશે. એમાં કોઈક મારા ભાવિકો તે એવા છે એમાં તર્ક વિતર્ક ના કરા. હું બહુચર બોલું કે આવું હોય કે ના હોય એવું તે શંકાય ના કરે, પણ મારી પર એક વાંધરો વિશ્વાસ રાખે કે સોલંકી પેઢીની બહુચર કીધું છે ને તો 100% સાચું જશે. વાંધરો બની જાય. અને જે જગતમાં દેવી શક્તિના વિશ્વાસમાં એકદમ આંધળો બની જાય ને, એના જગતમાં મારા જેવી માતા એનું જગતમાં બાવડું ચાલી લે. હું બહુચર આવું બોલું. ચારે દેવી શક્તિનું પ્રમાણ, એના પુરાવા, એના અનુભવ આ જાગતી આંખોથી ક્યારેય નહીં થાય. યાદ રાખજો, દરેકને કહું છું. આ જાગતી આંખોથી તો આ સંસારની વસ્તુ દર્શન થશે, પણ મારા જેવી માતાના દર્શન તો તમારી અંતર ચક્ષુ ખોલજો. કોડા હું બહુચર આવું બોલું છું.
તમારી અંતર આત્માની આંખો, એનાથી મારા જેવી માતાના દર્શન થાય, અનુભવ થાય, એનો પ્રેમ હેત જોવા મળે. પણ તમે તો તમારી આંખોથી કદાચ મને જોવાની કદાચ કોશિશ કરશો ને તો આ ચુંદડી દેખાશે, મારા દીકરાનું શરીર દેખાશે, આ ગાદી દેખાશે, મંડપ દેખાશે, મારા ફોટા દેખાશે, પણ જગતમાં હું સાક્ષાત બહુચર માતા દર્શન નહીં આલું, આવું કહું છું. એટલે અંતરચક્ષુ ખોલી આલીશ. અંતરચક્ષુ ખોલવા માટે તમારે ભક્તિ કરવી પડશે. કહેવાય છે કે ભક્તિ કરો તો દેવ મળે, ભક્તિ કરો તો એના આશીર્વાદ મળે, ભક્તિ કરો તો એની કૃપા થાય. આવું દરેકે વાપર્યું છે ને? એટલે તમારે ભક્તિ કરવી પડશે તો મારા જેવી માતાના દર્શન થશે, મારી કૃપા મળશે, મારો પ્રેમ મળશે, મારો હેત મળશે, અને જગતમાં જે જોઈએ છે એ મળશે. આ હું બહુચર કહું છું. ભક્તિ કર્યા વગર કોઈ દેવી શક્તિને પામી ના કે, ચાહે ગમે તેટલા તમે રૂપિયા વાળા હોય, મિલકત વાળા હોય, કરોડોપતિ અજબોપતિ હોવ, ગમે તેટલું તમને જ્ઞાન હોય, શાસ્ત્રોનું જ્ઞાન હોય, વેદોનું જ્ઞાન હોય, પણ છતાંય જ્ઞાન ગમે તેટલું રહ્યું, પણ તમને જો અંતર આત્મામાં ભક્તિ જાગી નહીં, ભક્તિ કરવાની ઈચ્છા નહીં થઈ ને, તો સમજી લો તમારા જ્ઞાન બધા બેકાર થશે. હું માતા, હું મેલડી આવું બોલું. એટલે જ્ઞાન તો હોય જ છે કે માતા શું છે, બહુચર કોને કહેવાય, મેલડી કોને કહેવાય, સધી કોને કહેવાય, ખોડિયાર કોને કહેવાય, એ બધાના અંદર સમજ છે. પણ સમજ જોડે જોડે તમારી માતાની ખૂબ ભક્તિ કરવી પડશે. પણ આજના મનુષ્ય દરેક ભક્તિને શું સમજે છે કે 2 ટાઈમ દીવા કરો, ધૂપ ધુમાડા કરો, અગરબત્તી કરો, સારું સુગંધ વાળું અત્તર નાખો, નિવેદ કરો, આના તમે ભક્તિ માની બેઠા છો. કે ઘીના દીવા કરો, તેલ ના કરો, અખંડ દીવા રાખો, આ બધાને તમે શું માની બેઠા છો? ભક્તિ. પણ અસલમાં હું મેલડી એવું કહું છું, આ ભક્તિ નહીં, આ પૂજા પાઠ વિધિ, અગરબત્તી, ધૂપ ધુમાડા, દીવા, આ ભક્તિ નહીં, આ ભક્તિ કરવાનું એક સાધન છે. હું મેલડી આવું બોલું છું. એના માર્ગ ઉપર આગળ વધવાનું એક સાધન માત્ર છે. દીવો, અગરબત્તી, ધૂપ ધુમાડા. સમ દીવો કરો તો તમારી મનની સ્થિરતા થાય, સકારાત્મક ઉર્જા પેદા થાય. અગરબત્તી કરો તો સારું સુગંધિત વાતાવરણ થાય. સારું ગુગળનું ધૂપ કરો તો એક નકારાત્મક ઉર્જાનો નાશ થાય. એ રીતે એ બધું ઓટોમેટિક વાતાવરણનું શુદ્ધિકરણ કરવા માટે આ દીવા, ધૂપ ધુમાડા, અગરબત્તી, કપૂર આ બધાની જરૂર ક્યારે પડે? વાતાવરણનું શુદ્ધિકરણ કરવા માટે. વાતાવરણનું શુદ્ધિકરણ થાય તો ઓટોમેટિક તમારું મન એકદમ શાંત થાય, એકદમ નિર્મલ થાય, અને જેથી તમે તમારી આગળ જે તે તમારી માતાજી ભગવાન હોય એની આગળ હાથ જોડો ને, એટલે મન શાંત થયું હોય ને તો સાક્ષાત તમારી માં ફોટામાં બોલતી દેખાય. પણ આજ તો કોઈને દીવા કરવાનું કીધું હોય, અગરબત્તી કરવાનું કીધું હોય, નિવેદ કરવાનું કીધું હોય, તો આજનો મનુષ્ય શું સમજે કે માતાના દીવાની ભૂખ છે, એના અગરબત્તીની ભૂખ છે, એના ગુગળના ધૂપની ભૂખ છે, એના નિવેદની ભૂખ છે. પણ ખરેખરમાં માતાને તમારા નિવેદ, તમારી અગરબત્તી, તમારા દીવા સારે પહોંચે જ્યારે અંતર આત્મામાં તમારી માં પ્રત્યે તમને થોડો ઘણો પ્રેમ જાગ્યો હોય, તારે લેખે લાગે. હું મેલડી આવું કહું છું. એટલે હજારો ભાવિકો, હજારો ભક્તો, આજ તો લાખોમાં મારી સંખ્યા થઈ જઈ છે ભક્તોમાં. કઈક આયા, કઈક જ્યાં, કઈકે મારી આગળ બેઠા, સમાધાન પૂછ્યું, વ્યવહાર પૂછ્યા, ન્યાય બતાયા, બધું સાચું ને સચોટ મારા ભગવાનના દરબારમાં જઈ તમારી માતાઓને પૂછીને બતાવ્યું હોય. પણ મેં કીધું હોય કે જા, તારી એક ઘેર ઉગતાની મેલડી છે,
એનો દીવો કરજે, એની અગરબત્તી કરજે. એ માણસ એ મનુષ્ય ઘેર જઈ દીવો અને અગરબત્તી ચાલુ કરે, પણ એ મેલડી પ્રત્યે તો 1% પ્રેમ ના જાગ્યો હોય તો એ ખાલી દીવા થતા હોય, એ ખાલી અગરબત્તીઓના ધૂપ ધુમાડા થતા હોય, પણ જો લગીન તમને મારી મેલડી છે, મારી માં છે, મારો કુળનો દીવો છે, મારા બાપ દાદાની માતા છે, આવો એક પોતાનાપણું નહીં જાગન કે આ મારી માં છે, તો લગીન જગતમાં કોઈ દીવા તમારા નહીં પડે. ગોડા હું મેલડી આવું કહું. એટલે દીવાબત્તીનું મહત્વ આટલું જ હોય છે કે ભક્તિ કરવાનું એક સાધન છે. અહીંથી જેમ મારી ગાદીથી હાઈવે ચોકડી જવું હોય તો બાઇક લઈને કેવું જાઓ, કાઈક ચાલુ કરીને હાઈવે ચોકડી, તો એક સાધનનો ઉપયોગ કર્યો ને તમે હાઈવે જવા. એવી રીતે આ દીવો બત્તી બધું એક સાધન છે અને માર્ગ ચડવાનું. હવે એ તો તમે કરો બરોબર છે, પણ કોને માતાના, તમારી કુળની માતાના આગળ જઈ એનો દીવો કરવાથી, પ્રાર્થના કરવાથી હરખના આંસુડા પડે. આવા હરખના આંસુડા જેની આંખોમાં આવતા હશે ને, એવું દીકરીઓ દરેકને એવું કહું છું, જે માતાની આગળ, જે ભગવાનની આગળ જઈ અને 2 હાથ જોડતા જ તમને એને જોઈ, એનું સ્મરણ કરી, એનું કોઈ ભજન સાંભળી, એની કોઈ વાર્તા સાંભળી, એની કોઈ રેગડી સાંભળી અને તમને હરખના આંસુડા, કારણ વગરના હરખના આંસુડા આવવાનું ચાલુ થઈ જાય ને, એ દાડો મોંજો તમારી ભક્તિ લેખે લાગી છે. હું મેલડી આવું કહું. આ તો આંસુ આવે છે ને, તો દરેકના આંખોમાં આંસુ દુઃખના આવે છે. મને તકલીફ છે, મને કષ્ટ પડે છે, મને દુઃખ પડે છે, મારા કોઈ બીમારી છે, એ દુઃખના આંસુ આવે છે. પણ જ્યારે પોતાની મા પ્રત્યે, મારી માતા છે, મારા બાપ દાદાની છે, મારી કુળની માતા છે, મારી મેલડી માતા છે, મારી સધી માતા છે, મારી ખોડિયાર માતા છે, આવું આમ કરી પોતાનું પણ કરી અને એક વખત હું કદાચ એના શરણમાં પહોંચી ગયું ને, બેડો પાર કરશે. પોતાની કરીને કદાચ એક હરખનું એક ટીપું કદાચ એના દીવા હોમું કે એના ફોટા હોમું પડી ગયું ને ખાલી, એ તમારી માં એ આંસુ ઝીલી લેશે. અને આંસુ ન પોતાનો પ્રાણ મોની, પોતાનો જીવ મોની તમારી માં હાચવશે કે દીકરા તું મારો થઈ ગયો, જગતમાં ડરવાની જરૂર નહીં, જગતમાં બીવાની જરૂર નહીં, હું તારી માતા બેઠી છું. ભલે રામ. એક વખત ખાલી હરખ બતાવી જો અને એક વખત હરખ જાગાડી જુઓ. આજે કીધું ને, તમારી માં એ આંસુનો પ્રાણ મોની લેશે. મારા દીકરાના હરખના આંસુ છે, મારા દીકરાના પ્રેમના આંસુ છે. જગતમાં એડે ને જવા દે, લાખો મુસીબત તમારી પર આઈને તૂટી પડી જશે, પહાડ જેવા દુઃખ કદાચ આઈને ઉભા રહી ગયા છે ને, પણ તમારી ઘરની ખાલી એક માતા, એની પ્રત્યે જો કદાચ તમને પ્રેમ જાગ્યો, તમારી માં જો તમને પ્રેમ કરતી થઈ જાય ને ગોડા, તો હું સોલંકી પેઢીની મેલડી એવું કહું છું, જગતમાં ડરશો નહીં ગોડા. હું મેલડી આવું બોલું. આજકાલનો તમારી માતાનો તમારો સંબંધ આજકાલનો નહીં, ભવનો હંગાત છે. આ થોડી ઘણી ભક્તિ જાગી, ગયા રવિવારે કીધું તું કે થોડી ઘણી ભક્તિ જાગી છે ને, માતાજી ભગવાન પ્રત્યે વિશ્વાસ બેઠો છે ને, તો ભવનો હંગાત તમારી માતાનો તમારો હશે ને, એટલે ભગવાને આ જન્મ મનુષ્ય આલ્યો અને આ જન્મમાં તમારી માતા આલી. તો આવો એક મોઘેરો અવસર કહેવાય, મનુષ્ય અવતાર મળ્યો, એમાંય કદાચ તમારી માતા મળી અને એમાંય એને ભક્તિ કરવાનો એક હરખ પેદા થયો, ભાવ પેદા થયો, તો આનથી મોટો જગતમાં કોઈ અનેરો અવસર નહીં. લખી રાખજો મેલડી આવું કહું છું. અને એ તો તમારી માતા તો મળી ભલે મળી, તમારી માતાની ભક્તિ કરવા મળી ભલે મળી,
પણ એમાંય તે હું સોલંકી પેઢીની બહુસરના ખાતાની ઉગતાની રોમવારી મેલડી મળી તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો કે અમને કોઈ માર્ગ બતાવવા વાળું ડેરું મળ્યું છે, અમને કોઈ સાચી દિશા બતાવવા વાળી કોઈ માતા મળી છે, અમારો ભાવની કિંમત કરવા વાળી જગતમાં કોઈ ખુખાર મેલડી મળી છે. આવો વિશ્વાસ મારા પ્રત્યે રાખજો ગોડા, જગતમાં હું સોલંકી પેઢીની રોમવારી મેલડી પાછી નહીં પડું. આવું કહેશે કે માં મેલડીના તો ગુજરાતના ખૂણે ખૂણે પરચાસ, જો તો મેલડી 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 જ. જો કદાચ ભૂવો કોઈ બન્યો હશે ને એનું માતા કદાચ નોમ થયું હશે ને મેલડીનો જ હશે. પણ કળિયુગમાં એક મારો પરચા, મારા ચમત્કાર કોઈ ગુજરાતમાં એવો કોઈ ખૂણો બાકી નહીં હોય કે જો મારો મેલડીનો અનુભવ નહીં કર્યો હોય. બધી ભગવાન માતાજીને કદાચ મોનતા રાખી જોઈ, બાધા રાખી જોઈ, પણ જગતમાં હું એક જ મેલડી એવી છું, ખાલી મને ખાલી યાદ કરતા તમારું ગમે તેવું દુઃખ ભાગીને ભૂકો કરી આલું. તો કહેશે કે માં સાચી વાત છે, તમને દુઃખ પડે ને તો એક સમય તમારી કુળની માં યાદ નહીં આવે, પહેલી હું મેલડી યાદ આવી. યાદ આવું છું કે નહીં? ગમે ત્યાં કઈક તકલીફ પડી તો પહેલી ભલે ચામુંડા મોનતા હશો કે માકાડી મોનતા હશો, પણ પહેલું મોઢે આવી જાય કે હે ખુખાર મેલડી લાજ રાખજે, અને તમારી લાજ રાખું છું. તો તમે આ રીતે કદાચ ગમે તો હલવાયા હોય, તકલીફ પડી હોય અને મને મેલડીને યાદ કરો તો તમારા મનમાં એક પ્રશ્ન થવો જોઈએ દરેકની અંદર કે મેલડી તો જગતમાં ઠેર ઠેર બેઠી છે. કોઈ નાની ડેરીમાં બેઠી, કોઈ રોડના રસ્તા પર બેઠી, કોઈ નદી કિનારે બેઠી, કોઈ ફાટકે બેઠી, કોઈ ચોક વચ્ચે બેઠી, કોઈ ગોમ ટોળે બેઠી, કોઈ મોટા મોટા મઢડે બેઠી, કડીમાં હાથમાં માળે બેઠી, ઉજ્જૈનમાં બેઠી, બધા કહે છે ને. તો તમને તકલીફ પડે, તમને તકલીફ પડે, જે દાડો દુઃખ પડે એ દાડ કઈ મેલડી આવે યાદ ખબર ખરી તમને? ખુખાર મેલડી. જો હું કહું એ હોંભરો, પેલા હું શું કહેવા માંગુ છું તમને એક સાચી સમજ આલું. મેલડી બધી જગ્યાએ છે, ઠેર ઠેર જગ્યાએ છે. તમે બધી મેલડીએ રવિવાર ભરતા હોય, બધી મેલડી જગતની માનતા હોય, બધી મેલડીને તમે રોમ રોમ કરતા હોય અને તમને તકલીફ પડે અને યાદ કરો કે હે મેલડી, તો કઈ મેલડી આવો? ખુખાર મેલડી. સારું, એનો એક મસ્ત દાખલો આલું. કે છે કે બધી માતાજીનું નામ તો એક જ હરખું હોય, બધી માતાજી એક જ છે. તમારી મેલડી કે હું મેલડી, ગોમટોડાની મેલડી કે કડીવાળી મેલડી, બરોડાવાળી મેલડી, વલાસણવાળી મેલડી, બધી એક જ છે જગતમાં. પણ બધી માતાઓનું નામ મેલડી છે, બધી એક જ મેલડી છે. તો મેલડી ચઈ આવશે તમને તકલીફ પડશે તારે. જેને તમે લાડ કર્યા છે, જેને વાલ કર્યા છે, જેને હેત કર્યા છે, તમે ખાલી મેલડી બોલશો ને એટલે હું ખુખાર મેલડી જઈશ. જેમ આ દીકરીઓ બેઠી છે, એ કેટલાય દીકરાઓની માં હશે, પણ દીકરાની દ્રષ્ટિએ તો બધાનું નામ માં જ કહેવાય. પણ આ બાદથી કોઈ દીકરો રોવે કે મમ્મી, તો તરત એની જે મમ્મી હશે ને એ જ ઊભી થશે, બીજી નહીં થાય. નામ તો બધી માયાનું મમ્મી નામ હતું, નજર બધી નહીં પડશે કે આ કોનું છોકરું રહ્યું, મારું જ નહીં. પછી જેની માં હશે ને
એ જ ઊભી થશે. થશે કે નહીં? પણ કદાચ એ માં કોમ કરતી હોય, વાસણ ઘસતી હોય, કપડાં ધોતી હોય, અને દીકરો રોયો અને માં બૂમ પાડી કે એ માં, એ મમ્મી, તેની માં શું કરશે? એની કોઈ મોટી બેન હશે ને એ દીકરાની, એની કોઈ મોટી છોકરી હશે ને એને કહેશે કે જા સોનો રાખ. તેની મોટી બોન શું કરશે? કઈક હારો ઘૂઘરો હાલશે કે લે રમ. તોય પેલો રાજી ના થાય, ના કે નાખી દે. પછી છેલ્લે એને કઈક બિસ્કીટ હાલશે તોય પેલો નાખી દે કે ના, રોડ વધારે રડે. પછી છેલ્લે તેડી લે તોય ના રે, લાતો મારવા મળે. પણ છેલ્લે એની માં આઈને ઊભી થાય કે લાય હેડ, હવે તારા જોડે નહીં રે, લાય મારા ખોરામ લઈ લઉં. એ રીતે તમે બધા આવો છો ને, તો પૈસા, ગાડી, નોમના, આ બધી ઈચ્છા લઈ, પણ એ ઈચ્છા તો કદાચ તમારી પૂરી થઈ જશે. હું કહું છું, મારા ખાતામાં દેવો હશે ને, એ આવી રીતે મોટી બેન ને મોકલે જાય ને રાજી કરી દે ને, એવી રીતે મારા ખાતામાં જે તે દેવો હશે ને એને મોકલી દઈશ કોમ કરવા, જા એને પૈસાની જરૂર હતી કરી આલજે જા. પણ જો એ પૈસા આલું, ગાડી આલું, માન સન્માન આલું, ઇજ્જત આલું, છતાં એ વ્યક્તિ, એ મારો ભક્ત રાજી ના થાય ને, આ બધું એક બાજુ મૂકીને એમ જ કે મારા તો મારી માં જોઈએ છે, મારા રૂપિયા જોતા, એને મારા જેવી મેલડી. એટલે આ બધા આવે છે ને માંગણી કરવા, કઈક ની ઈચ્છાઓ પૂરી થાય છે, પૈસા જોઈએ, ગાડી જોઈએ, બધું જોઈએ, જરૂરી વસ્તુ છે, માગો ના નહીં, આલીશ, વગર માગે આલીશ. પણ એમાં રાજી નહીં થઈ જવું. આહા ગાડી આવી જઈ, આહા બંગલો થઈ ગયો, ઘર થઈ ગયું, છોકરાને સંબંધ થઈ ગયો, છોકરાને સારી નોકરી મળી જાય, ડિગ્રી મળી જાય, એમાં રાજી નહીં થવું. ચમ રાજી થઈ જશો તો રાજીમાં જ રહેશો. આગળ તમારી માં તમને મળશે, માં નહીં મળે, ખાલી માની કૃપા મળશે. મારી કૃપામાં મારા બહુ ફરક છે. કૃપા તો અહીં ગાદી પર બેઠીશું અને હાથ લોબો કરું, એ આશીર્વાદ આલું, એ મારી કૃપા કહેવાય. છેલ્લે બેઠેલો વ્યક્તિ નહીં ફળે. પણ હું કોને મળું? અહીં આવો ને એના માથે હાથ ફેરીને અહીં બેહાડ, એનો અસલ મળી કહેવાય. અને મળી એક છે, તમારા જાતને ચારે એવું નહીં માનવું કે હું આવો છું, ખરાબ છું, લૂચો છું, ફલાણો છું. મને માતા મળે, મારા જેવા નાલાયક ને મળે. હું તો કેટલો પાપ કર્યા, કેટલું લોકોનું ખરાબ કર્યું, મારા જેવા કર્મો તો કોઈએ નહીં કર્યા હોય, મને માતા મળે? આવું ચારે નહીં માનવું હો. હારા માણસો તો હારા કર્મ કરે છે, એને તો ભક્તિ ભજન કરવાની જરૂર નહીં, એમની રીતે એમના કર્મો અનુસાર એમને ફળ મળી જાય છે. પણ જે ખરાબ હશે, રાક્ષસ જેવા હશે, દુષ્ટ હશે, નાલાયક હશે ને, એને જ સુધારવા જગતમાં હું મેલડી બેઠી છું. એટલે તમારા માટે જ છું. પોતાની જાતને હું આવો છું, તેવો છું, ખરાબ છું, તો સમજી લો તમે મારા લાયક બન્યા છે. ચમ નાલાયક હોય એને લાયક બનાવું, એ જ હું મેલડી. હા શું ખોટું? કોઈ કહે છે કે ફલાણો વ્યક્તિ દારૂ પીયો છે, ભાઈ માતાજીને પારે ના જતો. હું એવું કઉ છું કે દારૂડિયાને લઈને આવજો, જો સુધારી ના દો મેલડી મટી જાય. ફલાણો વ્યક્તિ આવા ખરાબ ધંધા કરે, ભાઈ એના માતાજીને પારે ના લાવતા હો. અને હું એવું કઉ છું, ગમે તેવો દુષ્ટ રાક્ષસ જેવો હોય ને તમારો મિત્ર, એને એક દાડો તો વાંટો મારવા તમારે ભલે દારૂ પીધેલો હશે ને, પણ બાર પાછળ બેહાડજો. પણ બેહાડજો, એક વખત કદાચ મારા દર્શન થઈ જાય ને તો કદાચ ભેડો પાર કરી નાખું એ મેરડી. એટલે કઈક દીકરાઓ એવા છે કે આ ડર લાગે. હા માતાજી બોલે છે કે તમને તમારા કર્મો નડે, તમને તમારા પાપ નડે, તો બેઠા બેઠા રાતે વિચાર, હા કેટલા ખોટા કર્મ કર્યા, લોકોના કેટલા નેહાકા લીધા, લોકોને કેટલા માર્યા, લોકોને કેટલી છેતરપિંડી કરી, કેટલું માંસ મટન ખાધું, કેટલા દારૂ પીધા, મારી માને હેરાન કરી, મારા બાપને હેરાન કર્યો, મારી વહુને મારી. બધું બેઠા બેઠા પોકાર થાય અંદરથી, અરે માં હું બહુ નાલાયક છું, મારું કોમ
તારા શરણમાં મારું કોમ નહીં. એટલે કઈક દીકરાઓ તો આવું માનીને મંદિરમાં જવું હોય ને કોઈ માતાજીના ભગવાનના તો બહાર ઉભા રહે, માં હું તારા લાયક નહીં, હું બહાર હારો છું. કઈક સેવા તમારા જેવા કઈક ઘેર બેઠા કે આવું વિચારે કે મારી હું તારા લાયક નહીં, તારા ધામે બેહવાનો. પણ હું એવું કહું છું, મારા સાનિધ્યમાં આવી અને ગમે તેટલા ખરાબ કર્મો, ગમે તેટલા પાપ, ગમે તેટલા ખૂન કર્યા હોય ને તો ચિંતા ના કરજો, મારો રોમ બેઠો છે, બધા પાપ મુક્ત કરી આલીશું મેલડી. મારો રોમ જાગતો બેઠો છે. તમને એક વખત નાભીથી કદાચ તમારી એ વાતનો, તમારા એ ગુનાનો, તમારા એ પાપનો, એ તમારા ખોટા કર્મનો એક વખત ખાલી પસ્તાવો થઈ જાય ને કે હે નાથ, હે ભગવાન, હે માતાજી, મારી આ ભૂલ થઈ જઈ, અજ્ઞાનતામાં ખબર નથી, જ્ઞાન નથી, સમજ નથી, એના કારણે આ કઈક ગલતીઓ કરી બેઠો, માંસ મટન ખાઈ લીધું, દારૂ પી લીધા, જગતમાં મારઝૂડ કરી લીધી ને હાકા લઈ લીધા. પણ હે માં, હવે પછી આ કરવું નહીં, અને જે થયું એને માફ કરજે. જો સાચા હૃદયથી મારા રોમ જોડે કે મારા જેવી રોમવાળી મેલડી જોડે હૃદયથી એક વખત માફી માગી લો ને, અને જો નાભીનો પોકાર હશે ને તો બધા પાપ ધોઈ નાખવું એ મેલડી માતા છું. પણ તમારે ખરેખરમાં પાપ પુણ્યની સમજ 100% લેવી પડશે. ખબર તો પડે જ છે પણ મન નહીં લાગતું. કોને નહીં ખબર પડતી કે પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય? પણ અજાણતામાં તમારથી પાપ થાય. તમે તમારી જાતને પૂછો ને તો અહંકારમાં વ્યક્તિ એવું વિચારે, ના ના, મેં કોઈનું ખરાબ નહીં કર્યું, મેં કોઈનું ખોટું નહીં કર્યું. તો હું ગણી ગણીને એટલા હજારો લાખો ગુના કાઢું ને કે મારી હોમે ઉભો રહેવાનો લાયક ના રહે વ્યક્તિ. એટલે ચારે દેવી શક્તિ આગળ, ભગવાન આગળ ચારે અહંકાર કરીને એવું ને કહેવાનું કે ભગવાન, મેં કોનું ખરાબ કર્યું છે કે આજ મારી જોડે આટલું ખરાબ થાય છે? ભગવાન માતાજી હસશે કે દીકરા, તને જ્ઞાન નહીં, સમજ નહીં ને એટલે તારી અંતરના ગુના, તને તારા પાપ દેખાતા નહીં. પણ જો કદાચ મારા ભગવાને અત્યારે આવા ટીવી બનાવે, એવા કદાચ ટીવી મને આલ દે ને તો તમારા પિક્ચર બધા ટીવી બતાવું, જો દીકરા. એટલે તમે ગુનેગાર ના હોવ, તમને એવું લાગતું હોય કે મેં બહુ પાપ નહીં કર્યા, છતાંય ભગવાન માતાજી જોડે આગળ એક જ માફી માંગવી જોઈએ કે માં, મારા બહુ ખોટા કર્મ થયા, બહુ પાપ થયા, માફ કરજે. હું એવું કહું છું, એક જ દાડો કદાચ રોજ પ્રાર્થના કરવાથી તમારે એવું નહીં વિચારવું કે આટલા બધા પાપ સદ માતા અમને સ્વીકાર કરશે, રામ ભગવાનના શરણમાં મારી ભક્તિ પહોંચશે. હું એવું કહું છું, ધીરે 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 જેમ જેમ પોકાર કરશો ને એમ એમ તમારે આ મનનું શુદ્ધિકરણ થઈ જશે. સમ પાપ કોણ કરે છે? તમારું મન કરે છે ને પાપ. તમે મનથી જ દુઃખી અને સુખી છો. મન જ કરાવો, તમારું મન કેટલું ચંચલ છે. જો અત્યારે અહીં બેઠા છો, મન બધાનું આરામ છે. કોકનો ફોન આવ્યો નહીં તરત મન જતું રે પેણ, કોકે બૂમ પાડી નહીં મન જતું રે પેણ, કોકે કઈ અવાજ કર્યો એટલે તરત જતું રે મન પેણ. તમારું મન બહુ ગતિશીલ છે, પવન કરતાય ગતિશીલ વધારે છે. સેકન્ડ પલવારમાં ઓમથી ઓમ ભટક્યા કરે. એ મનને સ્થિર કરવા માટે, તમારી માતાના મન શરણમાં લગાવવા માટે આ ભક્તિ ભજન કરવી પડે. તારે તમને 100% એવું કહું છું, મનનું શુદ્ધિકરણ થઈ ગયું ને એટલે અજાણતામાં થતા પાપ સેવા કહેવાય. ખબર છે તમને? નહીં ખબર. કોકનું સારું ના કરો ને તો કોકનું ખરાબ કરાય નહીં. અને આજના મનુષ્ય પોતાનું ખરાબ થાય ને તો બીજાનું ખરાબ ઈચ્છતો હોય કે મારું ખરાબ થયું કે આનું ચમ નહીં. ખાલી આ વિચાર કરો ને તોય પાપ ગણાય. પણ તમારા કર્મો અનુસાર તમને દુઃખ પડે છે, એમાં ભાઈનો શું દોષ, મિત્રનો શું દોષ, તમારા જોડે ફળવા વાળાનો શું દોષ? એનું કર્મ એને ફળ મળે છે, તમારું તમારા કર્મનું ફળ મળે છે. તો એકબીજાના દોષ આલી અને મનથી કોકનું ખરાબ વિચારો ને, કારો આ બહુ આમ ફરે છે, બહુ ગાડી લઈને ફરે છે, આમ ને તેમ, એનું આમ થઈ જશે ને તેમ થઈ જશે, તો આ બધાય લખાય કર્મો. અને આવા મનથી તો કેટલી વાર તમે વિચાર્યું હશે, દીકરા દીકરીઓ બધાએ પોતાના ઘરમાં પરિવારમાં
પોતાના ભાઈ ઉપર, કાકા દીકરા ઉપર, કે મિત્ર ઉપર, કે બાજુવાળા ઉપર, કે બાજુવાળી ઉપર કેટલું બધું વિચાર્યું હશે. કોનું ખરાબ થાય, એનું આમ થાય, એનું સત્યનાશ થાય, એનો નખોશ જાય. દીકરીઓ તો આવું જ બોલતી હોય બધા, થાય કે નહીં? દેરાણી પર, જેઠાણી પર, ભાઈ, મોટા ભાઈ પર. તો આ બધા ભાવ રાખવા વાળા હોય ને એના માતા એને ચારેય સ્વીકાર નહીં કરે. જેમ કે કહેશે કે તમે તનથી ગમે તેટલા મેલા હોય પણ મનથી જે વ્યક્તિ ચોખ્ખો હોય એના દેવી શક્તિ સંગ કરે. આ શું ખોટું? પણ આ તો તમે 2 ટાઈમ નાવ, ધો, ચોખ્ખા રહો, પણ મનથી તો હારા એટલા મેલા, શું કહું, કારા મોથાના મનુષ્યો. અને કે એમાં અમારું કોઈ હોમું નહીં જોતું. ચોથી હોમું જો, દયા ભાવના રાખ. ધર્મનો મૂળ શું છે? દયા. ધર્મનો મૂળ શું? દયા. દરેક જીવો પર જે મનુષ્ય દયા ભાવના રાખતો હશે ને એને મારા રોમની કૃપાનો વરસાદ થાય. શું? દરેક જીવ ઉપર, એવું નહીં ખાલી મનુષ્ય ઉપર. જનાવર, પશુ, પક્ષી, એક નાની કીડી પર દયા ભાવના રાખતો હોય કે કીડી તે ભગવાનનો એક અંશ છે. ગાય, કૂતરા, બલાડા બધુંય. હું તો સુધી કહું છું કે લો મારો દીકરો તો મચ્છર નહીં મારતો. લો કદાચ બાથરૂમમાં જ્યાં હોય, નાવા જ્યાં હોય અને કદાચ કીડીઓ ઉભરાઈ હોય ને તો મારો દીકરો વિચારે ક્યારો આ કીડીઓ ભગવાનનો એક અંશ છે. પાણી રેડીશું બધી તણાઈ જશે. તે કીડીઓ જો લગીન ના જાય ને તો લગીન મારો દીકરો નાવા ના જાય. આવો ભાવ રાખે. અજાણતાથી થઈ જાય વસ્તુ જુદી છે. કીડી છે તો મરી જાય, પગમાં હેંટા ચાલતા મરી જાય, ચાલે. પણ આમ કીડીઓ જોતા હોય ને દીકરીઓ હાવેણી વારતી હોય ને તો અને દુઃખ પડે એટલે ચોક કઈક વાંચે મંદિરે, કીડીનું કીડિયારું પૂરવાથી પૂન મળે. એટલે પછી વાંચે ને તાર કીડીનું કીડિયારું પૂરવા જાય. આવા કાચંડા જેવા રંગવાળા માતા ગમે? માતા પામ ખરી ને સ્વીકાર કરે કો? તો આ હાથે કરીને તમે જાણો છો કે કીડીઓ છે તમારા ઘરમાં બધી બહુ આવી છે, તો તમે જાણો છો કે આ મરી જશે છતાંય હાવેણી લઈને ઘરમાં કદાચ જો કદાચ નોની અમથી બોરી બોમણી નીકળી જાય તો ટીચી નાખા હારા. ઘરમાં વંદા નીકળી જાય તો ટીચી નાખવાના. એના કરતા ચાઇના જતા રહો, વંદા ખાવા મળશે. જાઓ. આ શું ખોટું? આ બધી ઝીણી ઝીણી બાબતો છે. ભાવ તમને કે આમાં શું થઈ જાય? તો આમ જ ભગવાન માતાજી મળે. ભગવાને મનુષ્યને આલી, સમજ આલી, બુદ્ધિ આલી, શક્તિ આલી, અનાજ આલ્યું, તાકાત આલી, બળ આલ્યું, બધું આલ્યું. શું કામ? કે આવા દરેક જીવનું રક્ષણ કરે મનુષ્ય. પણ આજ રક્ષણ તો એક બાજુ, આજ મનુષ્ય ભક્ષણ કરવા માંડ્યો છે. માંસ મટન ખાવાનું, જીવો હોય એની પર અત્યાચાર કરવાનું. જો એ જાનવરોની દયા શું ભગવાનને નહીં આવતી હોય? ભગવાનને દયા આવતી હોય પણ ભગવાન ઉપર છે. ભગવાને ધરતી પર મનુષ્ય અવતાર આલી અને હારું કદાચ તમને સમજ આલી, જ્ઞાન આલી, બુદ્ધિ આલી, શક્તિ આલી, બળ આલી અને ધરતી પર મોકલ્યા છે બધાનું રક્ષણ કરવા માટે. અને આજ એ જ રક્ષણ કરવા વાળા ભક્ષણ કરવા લાગે તો દેવી શક્તિ એ ભક્ષણ કરવા વાળાનો સર્વનાશ કરે કે નહીં? તો અમુક લોકો કે અમને માતા નડે તો રાક્ષસ જેવા ભક્ષણ કરવા વાળા બની જાવ તો મારા જેવી મેલડી નડ નડ નડ. આવી ઝીણી ઝીણી ભાવોનું ધ્યાન રાખવું પડે. ઘરમાં ઉદેડા આવે ને, ઉદેડા તો શું કરે? મારી નાખવાના, ઝેર મેલવાનું. થોડું તમારું અનાજ બચાવવા, આટલું ચપટી અનાજ એ અમથું ધોરાઈ જતું હોય એટલું બચાવવા તમે એક જીવોને ઝેર મૂકીને મારી નાખો. ભગવાને જોતો ખરા ચેવી લીલા રચાઈ છે, સમજ આલી છે મનુષ્યને, પણ તોય ગોડા મનુષ્ય સમજે નહીં તો શું કામની આ તમારું જીવન? ભગવાને જો બધા જીવોનું એક એક ભગવાન માતાજીને આપી દીધા. ઉદેડો કોને આલ્યો? ગણપતિ દાદા. પછી બકરો કે મેલડી માતાન, કુકડો બહુચર માતાન, વાઘ અંબે માતાન, સિંહ ચામુંડ માતાન,
મગર ખોડિયાર માતા, બધા અલગ અલગ જોજો, કાગડો કે શનિદેવનો, બધું અલગ અલગ જીવો બધાને આપી દીધા. ચમ આપી દીધા? કે બોને કોઈ મારે નહીં. છેલ્લે ગધેડો હતો ને, ગધેડો એને શીતળા માતાને હોપ્યો કે શીતળા માતાનો ગધેડો કહેવાય, હડકઈ માતાનો કૂતરો કહેવાય. એટલે એ બોને માતાઓના બીકના મારે ત્યાં માણસો મારશે નહીં. એટલે ભગવાને એવું કીધું કે બધા દેવી દેવતા ધરતી પર કદાચ પોતપોતાના પરચા પૂરો, પણ એક એક સાધન લઈ લો, તમે એક એક વાહન ધારણ કરી લો, જેથી છે ને કુકડો ખાતા હશે ને બહુચર યાદ આવશે. કારણ કુકડો તો બહુચર નો કહેવાય. જો કુકડો ખાઈએ તો બહુચર માતા નડક નહીં. ઇતિહાસોમાં એવા હોભર્યા છે દાખલા કે મોગલોના પેટમાં કુકડા બોલાયા મેં બહુચરે. હોભર્યું છે ને? તો વિચારો, તોય આજના મનુષ્ય આટલું બધું ભગવાને લીલા રચાઈ હોય, બધા જીવોને એક એક ભગવાને હોપી દીધા હોય, છતાંય તે ખાતા હોય, તો પછી તમારા જેવા પાપીલા કોઈ ખરા? કોઈ ખાતું ના હોય તો એની પર અત્યાચાર કરે, એને મારે. મરાય? તમારા ઘરમાં ઉંદેડા આવતા હોય તો બહુ તો પોંજરું લઈ લો, પકડો, મૂકી આવો બહાર. કૂતરા આવે તો તમારા ઘેર કૂતરા શું લેવા, કઈ ભૂખ લાગે છે એટલે તમારા ઘેર પૂંછડી હલાઈને આવે છે, અને તમે ખાટલામાં બેઠા હોય, ખુરશીમાં બેઠા હોય, અને કૂતરું આવ્યું નહીં, લાકડી મારો, અને કૂતરું જે પોકાર કરે ને, બૂમો પાડે ને, એ કોઈ ના હોભરે, પણ મારો રોમ હોભરતો જ હોય. એ લખી જ દે તરત હિસાબમાં કે આ કૂતરાને લાકડી મારી. આવતો જ ને ઓને જ કૂતરો બનાવું, તને માણસ બનાવું. લે, આ શું ખોટું? એ જન્મનો બદલો લે. અમુક નહીં કેતા હું હેરતો જતો તો અચાનક કૂતરું આવીને બચકું ભરી લીધું, તો ગયા જન્મ તેને ભરી લીધું હતું. એટલે આ ભગવાને હિસાબ આલ્યો, કરમ કોઈને છોડે. તો આવો જીવનો ભાવ રાખો કે નહીં? તમે રાખો, તમારા બાજુવાળા નહીં શીખવાડો. ના સમજે તો જવા દો, ગોડો છે એમ કરીને બહુ શિખામણ નહીં આલવી. આજના મનુષ્યને બહુ શિખામણ આલો તોય તમે ગમો નહીં. નવેનો તું જ્ઞાની થઈ જશે, ભાઈ રે તું તારું કર. એટલે આપણે આપણા પૂરતું રાખવાનું, તમારા પૂરતું રાખીને તમારા ઘરમાં નાના દીકરા હોય ને એને આ શીખ આલવાની. કોઈ જીવને મારે નહીં. કોઈ દીકરો કદાચ કૂતરાને લાકડી માર દે ને તો એને એક બરગાડી દેવાની. આવી રીતે નહીં મારવાનું. કૂતરો ભગવાનનો એક અંશ કહેવાય, એને સમજ આલશો ને તો મોટો દીકરો થશે ને, ધીરે ધીરે એને નાનપણથી એ મળેલા સંસ્કાર એક મોટો થશે ને, તો કૂતરાઓનો બિસ્કિટ ખવડાવતો, દૂધ પીવડાવતો થશે, અને જીવનમાં ઉદ્ધાર એનોય થશે ને તમારોય થશે. અને 100% કહું છું, આ બધું કરો ને તો કોઈ માતાજી, કોઈ તળિયાના, કોઈ બહારના, કોઈ ભૂત, કોઈ ચોગડિયા કશું નડે ને. ગોડા હું મેલડી બેઠી છું, એક સુરક્ષા કવચ બની જવું તમારા માટે. પણ સારું કર્મોનું તમે વાડ ચારે બનાવો. છોડમાં જ્યારે તમે ઓબો રોપ્યો હોય ને તારે તમે વાડ બનાવો કોટાની, કે એને ગાય ના ખાઈ જાય, કોઈ બકરી ના ખાઈ જાય. પણ બાવરિયા રોપ્યા હોય તો વાડ બનાવો ખરા? બાવરિયાની જરૂરત જ નહીં વાડની. તો તમે હારા કર્મો ચાલુ કરવાનું કરો ને, આ બધું મારું કયાનું પાલન, તો તમારા ફરતે કોટા જેવી વાડ બની જવું મેરડી. કોઈ વિઘન ના આવવા દો, કોઈને ઘૂસ ના મારવા દઉં, કોઈ નુકસાન ના થવા દઉં. તમને કદાચ મારવા હાથ ગાલે ને તે કંથેરના જાળામાં ભેરવી નાખવું એ મેલડી. પણ કે છે કે ઓબો વાવો તો કેરી હાલે, અને બાવરિયા વાવો તો કોટા વાગે. આવું વાપર્યું છે ને? તો આજે તમે કેરી વાવો, અને કેરી વાયા પછી એને પોળી રેડો, એને હાચવો, એને વાડ બનાવો, રોજ જોતા રહો, રોજ એનું ધ્યાન રાખતા. તો ધીરે ધીરે 5 વર્ષ 10 વર્ષ થાય તારે થોડો મોટો આબો થાય ધીરે ધીરે ધીરે. એટલે પહેલા તો છોયડો હલવાનું ચાલુ કરશે. એટલે એ રોપેલું તમારું, એ મહેનત કરેલું, એ કર્મ કરેલું ધીરે ધીરે 5 7 10 વર્ષમાં મોટું ઝાડ થયું ને, એટલે છોયડો હલવાનું ચાલુ કર્યું. એટલે એ જ ઝાડ નીચે તમે બેઠા થયા, તમને છોયડો એક મળ્યો. અને એ ધીરે 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 2 વર્ષ બીજા જાય ને એટલે ધીરે ધીરે ફળ હાલવાનું ચાલુ કરે, કેરી હાલવાનું ચાલુ કરે. પહેલા તો શાંતિથી તમે બેહો અને પછી કેરી આરામથી ખાઓ. એનું નામ કર્મનો હિસાબ કહેવાય. હું મેલડી આવું કહું છું.
હવે તમે તાત્કાલિક માગી લેતા હોય કે મારી 5 કિલો જાર રાખી દીધી, ચારે સારું થશે. થાય ઓબાને ઉગતા 10-10 વર્ષ થાય તો આ તો તમારા કર્મો છે ગોડા. તાત્કાલિક હિસાબ મારી 25 કિલો ત્યાં જાર નાખવાનું કીધું તું કે ગોગા મહારાજ માર્યા છે ભાઈ, એના નામથી 25 કિલો જાર નાખી દે. 25 કિલો નાખી દેશે અને આવશે મારી 25 કિલો જાર નાખી દીધી, પણ હજુ હારું નહીં થયું. એવાનું કોમ નહીં હો, ખોટો ટાઈમ ના બગાડતા મારા પારે. હું તો ચોખ્ખું જ કહું છું, એકદમ મળે ફળ. આજે ગોટલી રોપી કાલ કેરી જોઈએ ધીરે ધીરે મળે તો. અને એનો હિસાબ ના રાખો. તમને વિશ્વાસ છે કે મેં જમીનમાં ગોટલી રોપી છે કેરીની, તો વિશ્વાસ હોવો જોઈએ કે ઓબો જ થશે અને કેરી જ આવશે. ગોટલી રોપ્યા પછી તમે શંકા કરો હારો બાવર્યો ના ઉગે તો એનું ફળ મળે કહો મળે? તો આ તો તમે દીવા કરો, પુનદાન કરો, કોઈ સારું સત્કર્મ કરો, તોય શંકા કરો સારું થશે કે નહીં. તો આ અજ્ઞાનતા નહીં, આ ગેરસમજ નહીં, આ તમે બુદ્ધિ વગરના નહીં. આ શું ખોટું? મારા શું એટલે હું આવું કહું છું, અને બીજા ના કહું આવું. જેને હું માનતી હોય એને કહી શકું, ઠોઠ જેવા બુદ્ધિ વગરના હું કહી શકું, મારો હક છે. જેમ કે તમે મારા છો, તમારે જેવા ડફોર કોઈ જગતમાં ખરા? એટલે કોક ચડાવો તોય નહીં કહેવાય ભાઈ કેટલા ટાઈમ થી જાસ, ભાઈ 2 વર્ષ સારું નહીં થયું. એવું હોતું હોય હું તો ફલાણી જગ્યાએ 3 મહિનામાં તો મને ગાડી આવી જઈ, એટલે પાછું એ મોઈ જાય. સારું વાત સાચી હશે, અલ્યા પણ 3 મહિનામાં ગાડી આવી જઈ તો હમણાં મેં પેલી છોકરા રડવા વાળી વાત કરીને ઘૂઘરો આલ્યો, એવી રીતે ગાડી આલી ઘૂઘરો આલીને માતાએ સમજાવી દીધો ગોડા ડફોર બનાવ્યો મેલડી. હું આવું કહું છું. પણ જે સાચો ભક્ત હશે, જેના મારા શબ્દો આમ હૈયે વાગતા હશે ને, એને એવું કહું છું એકદમ ગાડી નહીં આવે, એકદમ લાડી નહીં આવે, એકદમ પૈસા નહીં આવે, એકદમ સારો મોબાઈલ નહીં આવે. સમય એવો નબળો આવી જશે ને કે કદાચ ચપ્પલ પહેરવાય નહીં રે, છતાંય વિશ્વાસ રાખ્યો કે માં અમે ઓબો ગોટલી રોપી છે, માં અમને ઓબો થશે અને કેરી જ ખાવા મળશે. એના જગતમાં એવી કેરીઓ ખવડાવું ગોડા હું મેલડી. એટલે આવા બહુ હોય છે. એટલે આ તમને એક મારા પરથી વિશ્વાસ ના તૂટે ને એના માટે આ પ્રવચન કરું છું કે વિશ્વાસ એક જ વખત થાય, એક જ વખત થાય. એક વખત તમારો વિશ્વાસ તૂટી જાય પછી ક્યારેય નહીં બંધાય. લખી રાખજો. એક માળા છે મણકાની, એક વખત તૂટી જાય ને વિખરાઈ જાય ને પછી એ મારા ચારે જોઈન્ટ થાય, જોડાય. તો આ વિશ્વાસ વસ્તુ એવી છે. એક વખત બંધાયો છે ને આચો વિશ્વાસ કે કુખાર મેલડી બેઠી છે, રામવારી મેલડી બેઠી છે, તો આ વિશ્વાસ એક જ વખત કોઈ નાની વાતે તમારું કામ નહીં થવાથી, મારા પ્રત્યે વિશ્વાસ તૂટી ગયો, કોઈના કહેવાથી, કોઈના કાન ભંભુરા કરવાથી, જો એક વખત વિશ્વાસ તૂટી ગયો તો ફરી ચારેય નહીં બંધાય, ફરી ચારેય મારી કૃપા નહીં મળે, નહીં મળે, નહીં મળે. લખજો. એટલે પ્રાર્થના કરો તો એવી કરજો કે માં તારા પ્રત્યે વિશ્વાસ ના તૂટે. એટલે હું તમારો વિશ્વાસ હાલક ડોલક હાલક ડોલક હાલક ડોલક થવા આવતો હોય અને એવા જ સમયગાળે એવો કંઈક પરચો આપી દો, એવી રાતે આવીને સપને આશીર્વાદ આલ દો, દીકરા ચિંતા ના કર હું કુખાર મેલડી બેઠી છું. એટલે 2 વર્ષનું ચાર્જિંગ કમ્પ્લેટ સપનું આવ્યું કે. એટલે સપને આવું છું કહું છું એનું કારણ શું છે? તમારો વિશ્વાસ નહીં તૂટવા દેતી. ચમ વિશ્વાસ તૂટ્યા પછી નહીં થાય કોમ. રવિવાર ભરવાથી નહીં થતો, તમારા વિશ્વાસથી થાય છે ને. એટલે તમારા વિશ્વાસનું ધ્યાન રાખવું. એટલે કોકની વાતોમાં ના આવતા. હું રોજ કહું છું મેં તો આટલા રવિવાર ભર્યા, મારું સારું ના થયું. એટલે નવા માણસને એવું વિચાર, હારા આણે 100 રવિવાર ભર્યા તોય આનું સારું નહીં થયું, તો આપણું થશે નહીં થાય. તો પેલો પાછો કે હેડો આપણે બીજે, પાછા ડાયરેક્ટ અહીંથી 12 કોન્ટેક્ટ કરીને બીજે જાય. અરે જાવ ને, મને શું વાંધો છે? મને કઈ ફરક પડશે?
મને નહીં પડવાનો, પણ તમે આટલું બધું પરિશ્રમ કર્યું હોય, બેઠ્યું હોય, રવિવાર આયા હોય, આવો જો ખરો તાપ બેઠ્યો હોય, અને પછી છતાંય તે છેલ્લે નિરાશ થઈ કોકના કહેવા પર વિશ્વાસ તોડી અને જેમ તેમ કહીને જતા રહો, તો તમને દુઃખ નહીં લાગે ને? એનાથી 1000 ગણું મને મેલડીને દુઃખ લાગશે કે દીકરાને ધીરજ ના રહી, દીકરો હિંમત હારી ગયો, ધીરજ ના રહી. પણ જેની ધીરજ સાચી હશે, જેને ધીરજ જાળવી રાખી હશે ને, એને એવું કહું છું, જગતમાં હજુ કહું છું, એક વિશ્વાસ રાખજો, જગતમાં હું ખુખાર મેલડી જીવ દેવ, જગતમાં વિશ્વાસનો દગો નહીં કરવો, આવું માતા બોલી. એટલે આવા કર્મો કરી અને રહેજો. તમે આ જે તે જીવ છે ને, અબોલા જીવ, તો કે મનુષ્ય બોલતા જીવ, એની કરવી, એની પર દયા ભાવના રાખવી. કોઈ ગરીબ છે, કોઈ દુખિયારો છે, કોઈ નોંધારો છે, કોઈ તમારા ફરિયા સોસાયટીમાં કોઈ રહેતું હોય, કોઈ ડોશી એકલી રહેતી હોય, કોઈ દાદા એકલા રહેતા હોય, એમનો કોઈ ખવડાવવા વાળું ના હોય, એમનું કોઈ પૂછવા વાળું ના હોય, તો તમે કદાચ ભગવાનના છે એક અંશ, એની કુળદેવીના કદાચ એ દીકરા છે, એમ કરી ભગવાને તમને એક અવસર આપ્યો, સેવા કરવાનો એક મોકો આપ્યો, તમારા ઘેર સારું 12 મહિને અનાજનો ભંડાર ભરી આલ્યો, તો થોડું એને ખવડાવવાથી તમારું ઓછું નહીં થાય, ઉપરથી ખવડાવવાથી હંમેશા વધશે, વેચવાથી વધા સિદ્ધાંત છે ધર્મનો. એટલે તમારા ફરિયા સોસાયટીમાં, આજુબાજુ તમારા કોઈ ગામમાં તમારી નજરમાં આવે કે આ દાદા એકલા રહ્યા છે, આની આગળ પાછળ કોઈ રહ્યું નહીં, કાકા કુટુંબ કોઈ ધોન નહીં હાલતું, કોઈ ખવડાવવા વાળું નહીં, કોઈ ભાવ પૂછવા વાળું નહીં, કપડા એકના એક પહેરી રાખ્યા, તો કઈ નહીં. પણ આવી દ્રષ્ટિ પડે ને કે આની મદદ કરવા જેવી છે, તો તરત પોતાની જાતને ભાગ્યશાળી માનવું કે ભગવાન હે નાથ, તમે મને કોઈ દુખિયારાનું, કોઈ નોંધારાનો સેવા કરવાનો ભગવાન માતાજી મને અવસર મળ્યો, તારો આભાર, એમ કરી અને કદાચ એની મદદ કરી જોજો. કદાચ જે નોંધારાનો આધાર કહે છે જગતમાં હું મેલડી બનું, અને એ નોંધારાનો આધાર તમે બની જાઓ, તમે મારા પ્રિય થઈ જાઓ. કહેવાય છે કે નોંધારાનો આધાર મેલડી, વાપર્યું છે ને? પણ જે વ્યક્તિ નોંધારા હોય એનો આધારમાં કદાચ થોડો સહયોગ તમે આલો અને થોડી તમે મદદ કરો, તરત દ્રષ્ટિ મારી આખી દુનિયા પર નહીં, જે નોંધારાનો આધાર બનવામાં કદાચ થોડી ઘણી એની મદદ કરીએ છે ને, એને પેલા બાથમાં ઘાલી લઉં હું, એ મેલડી માતા કે દીકરા આધાર નોંધારાનો આધાર બનવા વાળી હું મેલડી, અને મારા ઉદ્દેશ ઉપર, એ મારા માર્ગ ઉપર કોઈ મારા ભક્તે કોઈ નોંધારાનો આધાર બની અને કોઈની મદદ કરી, કોઈને ખવડાવ્યું, કોઈને કપડાં લઈ આલ્યા, કોઈને હારી કપડાં ના હોય, પૈસા ના હોય તો કઈ નહીં, એને ખાલી આશ્વાસન આલો, કોઈ ફ્રૂટ આલો, કોઈ જ્યુસ આલો, ગમે તે એને તકલીફ હોય, કોઈ બીમાર હોય તેને દવાખાને લઈ જાઓ. એ છે ને એક ખાલી આશીર્વાદ કોઈ એવા વડીલના, કોઈ એવા નોંધારા પરિવારના ખાલી ખવડાવી જોજો, એના એક આશીર્વાદ મળશે, મારા 1000 આશીર્વાદ બરાબર રહેશે. આવું કહું છું, મારા કરતા વધારે પડશે. સમ ભગવાનના એક સત્કાર્યમાં તમે સહયોગ કર્યો, તમારા ઘેર પૈસા આવતા હોય, ભગવાન માતાજીની કૃપાથી દયાથી 50,000 પગાર પાડતા હોય, થોડું ઘણું ધન બસતું હોય ને, તો વધારે નહીં, એમાંથી 1000 રૂપિયાનું તે કદાચ સેવા પુણ્યદાનમાં વાપરો ને, તો ભગવાન રાજી રહે. પણ આજનો મનુષ્ય શું કરે? એમના કર્મો એવા દુખીશ કે અલે એના જે કર્મ હોય એને એ કર્મનો પસ્તાવો થતો જ હશે અને થયો જ હશે, પણ છતાંય એ ભગવાનને કગરતો છે કે ભગવાન મારી આ જેવી દશા, આજ એક ટાઈમનો ખાવાનો રોટલોય નહીં મળતો, ભગવાન માફ કરો, જે તે ભૂલ થઈ હોય, જે તે ભૂતકાળમાં ખોટા કર્મો થયા હોય, એવો પાપ પોકાર ને, તારે ભગવાન કે માતાજી તમારા જેવા સજ્જન માણસ હોય ને એમના મગજમાં પ્રેરણા કરે કે દીકરા ઓની મદદ કરજે જા. અને તમે એમ સ્વાર્થ રાખો કે આને શું લેવા આલું, હું મારી મહેનતનું કમાવું છું, એ દાડ લક્ષ્મી માતા તમારથી યાત્રા થઈ જશે ને કે તમારા ભીખ માંગવાના દાડા ભવિષ્યમાં આવશે. લખજો, જો આ રૂપિયા વાળા કરોડપતિ
જે દાન નહીં કરતું હોય ને, ધર્મની પાછળ પોચ પચી વાપરતું નહીં હોય એના ઘેર કાગડા એક અનાજ ના ખાય. આવું વાપર્યું છે ને? જે ધર્મના પાછળ પૈસા ના વાપરે, જે સેવામાં પુણ્યદાનમાં કદાચ થોડું ઘણું ના વાપરે, એના ઘરનું કોઈ માણસો ના ખાય, કોઈ જાનવરો ના ખાય, એના ઘેર કાગડા ના આવે. અને ભગવાન માતાજી તો દૂરની વાત રહી. આવે તો જેના ઘરમાં આવું સેવા પુણ્યદાન થતું હોય, ધર્મની પાછળ કોઈ વપરાશ થતો હોય, એને ભગવાન માતાજી પ્રસન્ન રહે. પણ આજ તો પોતપોતાનું બધાને કરવું છે. મારું એકલાનું જ ઘર થઈ જાય, બાજુવાળાને ભલે ઝૂંપડું થયું. અલ્યા પણ તું બીજાની ભાવના રાખ કે માં ભલે મારું નાનું ઝૂંપડી રહ્યું, પણ માં આનું થોડું હરખું વ્યવસ્થિત ઘર કરી આલા સારું નહીં તો તમારી માં તમારો મોટો બંગલો બાંધ્યા લે કે દીકરા કોકના પ્રત્યે ભાવ રાખે. આ તો એક દિવાલ હાથર બાજા હાથના જો બાજુ વાળાએ સહેજ ભૂલથી કદાચ આટલું દબાઈ લીધું હોય ને, આટલું જેનો એનો પગાઈ ના આવી રહેતો હોય, આટલી જગ્યા ભૂલથી બાજુ વાળાએ કદાચ અજાણતામાં ઉતાવળમાં હરખમાં બાજુ વાળાએ ભૂલથી આટલી જગ્યા દબાઈ લીધી, એમાં તો તરત જ કકરાટ ચાલુ કે ભાઈ અમારામાં આવશ. પેલો કહે છે કે હાર ભાઈ આટલામાં શું જવાનું છે તમારું? ના ના બનાવેલું તોડ નાખ, મારામાં આવશ. ગમે તેવો સંબંધ હોય, હગો ભાઈ હોય તો તોડી નાખે સંબંધ. આ મારું છે દેડ. તો પેલો કહે છે કે ભાઈ આટલી જગ્યા છે તો રવા દે ને, તને શું વાંધો છે, બનાવી દીધું તો કે ના તોડી નાખો. એમ કરીને એની જોડે હટ કરી, બાજી લડી, અને એટલી જગ્યા અંદર એવા બજ એવા લડન, પોલીસ કેસ થઈ જાય, કોર્ટ કચેરી કરી નાખે. એક આટલી જગ્યા અંદર, એક આટલી જગ્યાની એની કોઈ કિંમત નહીં, પણ એ વટ બતાવવા, એ જગ્યા લેવા હાથર કોર્ટ કચેરીમાં લાખો રૂપિયા બગાડી નાખા આજનો માણસ. પણ એ કયા દિશામાં જાય, કયા માર્ગમાં જાય પોતાને ખબર નહીં હોતી. કોઈ બાજુવાળો કદાચ ભૂલથી આટલી જગ્યા દબાઈ જાય તો હાર ભાઈ લે મોજ કર જા, નહીં તમારા બાપનું નહીં એના બાપનું, આ તો ભગવાનનું છે, ધરતીના ધણીનું છે. ચો ઉપર ઉખાડીને જવાના છો, લડો છો આટલી જગ્યા. આ લડે કોણ? જાનવર, કૂતરા. એક કૂતરો હોય આ એરિયાના, બીજો કૂતરો આ એરિયામાં આવી જાય ને તો ભસા ભસ ચાલુ. આ શું ખોટું? તો તમે આવું જાનવરો જેવું કરો તો તમારામાં એના ફરક ખરો. હું તમને એવું સંબોધિત નહીં કરતી કે તમે જાનવર જેવા છો, પણ શીખ હાલું છું. તમે એમના જેવું કરો તો તમારા એમાં કોઈ ફરક ખરો? ખરો? તો ભગવાન આગળ તમે જાનવર જેવા થઈને જવું છે કે મનુષ્ય થઈને જવું છે? તો મનુષ્ય થઈને જશો ને તો સ્વર્ગ મળશે, અને જાનવર જેવા થશો ને તો ફરી 84 લાખ યોનીમાં જેવો કૂતરા જેવો સ્વભાવ રાખ્યો છે ને, બચકા ભરવાનો ભાવ ત્યાં આવતો જન્મ છે ને ભગવાન કૂતરાની જ યોનીમાં નાખશે. લે તું તાર ભાવ કર. અને આ સત્ય છે, રોજ કહું છું આ સત્ય છે. તમારો એક જન્મ નહીં, અનંત જન્મો ફરી 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 તમે આયા છો મનુષ્ય અવતારમાં, અને હજુ કરો જાનવરો જેવા કૃત્યો તો ભગવાન ફરી તમને જાનવર જ બનાવે. અમુક તો ઝેરીલા હાફ હોય, જેવા દેખાય માણસ પણ એને અંદર બહુ ઝેર હોય, ઈર્ષા વેર ઝેર. આમ કોકનું અહિત વિચારે ને તો પેલાનું અહિત થઈ જાય, એટલો ખતરનાક અંદરથી ઝેરેલો હોય, બહાર ના બતાવે. એટલે આવો ઝેર ફૂંકતો હોય ને તો આવતા જન્મમાં એનો ઝેરીલો નાગત બનાવો. લે તું તાર ફર. આ શું ખોટું? એટલે અમુક નહીં કેતા અમારા પૂર્વજ નાક થઈને આયા તો ઝેરીલો જશે, નાક થયો જો જમીનમાં. જો બાજુ વાળા જમીન હાથે લડ્યો હશે ને એ જ પૂર્વજ નાક થયો હશે. મારી જમીન એમ કરી ઝેર રાખતો છે ને એના નાક થઈને મોકલતા ભગવાન. લે તું તારા જ ખેતરમાં પડ્યો રે, કર તું તાર વાંટા ફેરા. એટલે જોજો કોક ખેડવા આવે ને બાજુ વાળા કદાચ ખેડતા એની જમીનમાં આવે ને તો નાક થઈને ઉભો થઈ જાય પાછો. એ મારી જગ્યા છે, જો વાપરી છે ને આવું. એટલે જેવું તમે આ ચરિત્ર રાખશો, જેવા સંસ્કાર જીવનમાં ઉતારશો, જેવું તમારો સ્વભાવ રાખશો ને એ પ્રમાણે તમારું આવનાર જો જન્મની વાતો તો આ જમાનામાં હારી નહીં લાગતી, જેમ કે આ બધું અમુક લોકોને કાલ્પનિક લાગતું હોય છે. પણ ખરેખરમાં જો મારી પર વિશ્વાસ છે ને તો હું મેલડી એવું કહું છું કે આ કોઈ કાલ્પનિક વાતો નહીં. આ 84 લાખ યોની સત્ય સનાતન સત્ય 100% હું મેલડી આવું કહું છું.
આ પરિવાર છે કે માતાજી વાત સાચી છે, બધી અમે ભક્તિ ભજન કરીશું, બધું કરીશું, તો અમારા પરિવારને કોણ ખવડાવશે? તો ઊંચો ના પાડું છું, તમે કર્તવ્ય છે તમારું નિભાવો, પરિવારનું ભરણ પોષણ કરો, દીકરા દીકરીઓને ભણાવો ગણાવો, એના માટે ભવિષ્યનું કંઈક સારું ભેગું કરો, બધુંય કરો, પણ મનથી એવું માનો કે આ પરિવારે મારું, અને ખરેખરમાં નહીં, તમે ખાલી માનો જ છો. કેવું? તમે ખાલી મનથી માનો જ છો કે આ મારા છે, પણ ખરેખરમાં જ્યારે દુઃખ પડશે ને તારે તમને ખબર પડશે કે હારું કોઈ કોઈનું નહીં. જોજો થશે કે નહીં, અને આવો અનુભવ થયો જ હશે. તમે જેને મારા મારા કરો છો એ નહીં થાય, છેલ્લે કોઈ નહીં થાય. થશે તો તમારો કુળનો દીવો ને મારો રોમ, બીજું કોઈ નહીં થાય. આ પરિવાર તો એક કેવું, આ નદી છે એક નદી, એ નદી કિનારે બધા ભેગા થઈ અને 5-7 જણા એક જ નાવડામાં બેઠા, આ કિનારાથી પેલા કિનારા સુધી પાર કરીને વચ્ચે જે નાવડામાં બેઠા ને નદીમાં, જેવું કદાચ પેલો કિનારો આવ્યો અને ઉભા રહ્યા અને બધા પોતપોતાની જગ્યાએ. એટલે આ એક સંસાર એક છે ને, એક સમુદર છે. એ સમુદરમાં નાવડામાં તમારો પરિવાર લઈને તમે જાઓ છો, પણ આગળ જતા તો તમારા બધાનો પરિવારનો બધાનો માર્ગ પોતપોતાના કર્મો પછી અલગ અલગ થઈ જવાનો. લખી રાખજો, હું મેલડી આવું કહું. જરૂરી નહીં તમારા દાદા સ્વર્ગમાં જ તમે જવાના, કર્મ એવા હોય તો નરકમાં નાખશે, અને આ જઈને કોઈ ઉપર ભેગા નહીં થતા કે પપ્પા જોડે મળીશું એમ. આ શું ખોટું? અને સત્ય જ છે, 100% છે. એનું જ્ઞાન લો છે, ઘણા શાસ્ત્રો છે, વેદ પુરાણોમાં લખ્યું છે બધું, પણ એટલો ટાઈમ નહીં, એટલે તો બોલવું પડે છે મારે. આ બધું વાંચેલું હોય તો મારે કહેવાનું, સાધુ સંતો એ બધું શીખવાડે છે, પણ તમને તો બસ આ બધું આપણને ના પોય, કોમ થવું જોઈએ. અરે કોમમાં મરી જશો. હું તો સત્સંગ વાળી માતા છું જો, પણ આ બધું સત્ય ચમ શીખવાડું છું, કારણ તમે મનુષ્ય છો, ઓળખો તમારી જાતને. હું તો રાડો પાડી પાડીને થાકું છું, બોલીશ. મારા દીકરાને જો લગીન ઈચ્છા છે ને, એની સેવાની ભાવના છે ને, તો લગીન રાડો પાડી પાડીને બોલીશ કે જાગો જાગો જાગો. સવારમાં ઉઠીને તો રોજ જાગો છો, પણ જાગો, ધર્મમાં જાગો, ધર્મના નોમ પર જાગો, રોમના નોમ પર જાગો. એક વખત જાગી જુઓ, ત્યાં સત્ય જ્ઞાન થઈ જશે ને, જે દાડો સમજ આવી જાય ને ખાલી કે આ ધરતી પર ખાલી અમે એક મુસાફિર છે, અમારે એક દાડો જવાનું છે, તો શું લેવા આ બધી મોહ માયા ને ઝઘડા ઝઘડી કરી અને આપણો મનુષ્ય અવતાર એડે કાઢવો? આ શું ખોટું? એટલે અત્યારથી શરૂઆત કરશો તો આગળ જતા સારું મન ચિત્ત થશે. અત્યારે મોજ કર લો, માતાજીની વાતો ઘડપણમાં પાલન કરીશું. ઘડપણમાં નહીં થાય, થશે નહીં થાય. જોજો, જે ગયડા છે ને પૂછજો, જોજે કોઈ ગયડો ઉંમર લાયક હશે ને વડીલ, એનો નાનપણમાં જેવો સ્વભાવ હશે, આખી જિંદગી જેવું રાખ્યું હશે ને વર્તન, ગયડપણમાં એવું જ કરતું હશે. જોજો, એની બૈરીને મારી હશે ને તો એની ઉંમર થઈ જશે ને, ડોશી થઈ જશે ને 80 વર્ષની, તોય ઝઘડો થતો હોય ને તો હોટું લઈને વરખતો હશે મારવા. એને એવું ના થાય કે હવે ભાઈ ઉંમર થઈ, આ બધું ના સારું લાગે ઝઘડા ઝઘડી. પણ મન જેનું એક તૈયાર થયું છે, તમે જેવું અંદર સંસ્કારો ભેગા કર્યા છે, આગળ જતા એ જ આવવાના. તો અત્યારથી તે ભગવાનના શરણમાં ભક્તિ રાખીને માતાજીનું નામ લઈ અને પૂનદાન સેવા ધર્મ સારું કરો, સત્કર્મ, તો આગળ જતા છે ને ઘડપણમાં હું માતા યાદ આવીશ, મારો ભગવાન યાદ આવશે કે માં તું મળી અને અમે બેડો પાર થઈ ગયો અમારો. એટલે મહેરબાની કરીને 2 હાથ જોડીને ફરી કહું છું કે કોઈ રૂપિયા લેવા આવતા હોય તો મારજો નહીં. હો ભાઈ, બહુ ખાલી માતા છું, નહીં રૂપિયા નહીં. હજુ કહું ધોન દે હમરાય પાસે અવાજ. કોઈ લાખોપતિ કરોડપતિ થવા આવતું હોય ને તો 2 હાથ જોડું છું કે નહીં માર જોડ પૈસા નહીં. આમ કરીને સાલમાંથી કાઢી નાલું કે લે દીકરા કરોડ રૂપિયા હાલ દઉં, જા હેડ. અજબો કરતા કિંમતી વસ્તુ આલું છું, ભક્તિ ભક્તિ ને ભક્તિ. આ શું ખોટું? કેવું શાંતિથી સાંભળો છો ને? જો તો ખરા ગરમી નહીં લાગતી, તાપય નહીં લાગતી, ખાલી ચડે છે ને તોય ત્યાં ઘડી આમ આગા પાછા પગ કરી પાછું બેસી જવાનું.
હારો ઉભો થઈશ તો જગ્યા જશે. આવું તો તમે ચોક જાદુગર જોવા જાવ, સર્કસ જોવા જાવ તો હખેથી નહીં બેહતા. કોઈ નેતા ભાષણ કરતો હોય ને તોય બાઘા મારે મોબાઈલ મચેડશે, મસાલા ખાશે. પેલા નેતાને એવું લાગે હું બોલું છું બધા ચેવું ધોનથી વાપરે, એટલે ધોનથી નહીં આ તો હારું લગાડવા આયા છે. પણ આ બધા મને હારું લગાડવા નહીં આયા. આ તો મારી વાતો શાંતિથી પ્રવચન, મારું સત્સંગ સાંભળવા આયા છે અને એક સત્સંગનો આનંદ લેવા આયા છે મારા ધામમાં. કે માતાજી આટલું મસ્ત પ્રવચન ચોનું બોલો છો? ચમ બોલું છું? તમારો બધાનો ભાવ છે ને એટલે બોલું છું. તો હું તો સુધી કહું છું કે રવિવાર ના ભરશો, ઘેર બેઠા હોપરો વિડીયો જો. હું ચો કહું છું કે રવિવાર આવો, પણ રવિવાર ની મોહની એવી લાગી જાય છે ને મારી, ના જાય ને તો ચેન ના પડે કે માં એક રવિવાર ચૂકી ગયો, માં ના ગમ્યું. પાછા કોઈક બીજા પાછા તમારા આજુબાજુના ભાવિક ભક્તો આવે ને તો એના પાછા ફોન કરે, મારી આજ શું કીધું તું, આજ કઈક નવું કીધું, પ્રવચનમાં શું કીધું તું, કઈ નવું કીધું, આ તે ફલાણું ઢીકણું, મારી કેવા કલરની ચુંદડી હતી. આ બધું ધ્યાન રાખું મારું, રાખો કે નહીં. પાછા ભાઈક બે ભેગા થયા ફોન પર કે છે કે આ તો રવિવાર જોતો માતાજી મને સપને આયા અને મને આ વાત કરી અને મારી કુળદેવીના દર્શન કરાયા. આ બધું તમે ફોન ઉપર વાતો કરો ને કોઈ ભાવિક જોડે, એ હું કુખાર મેરડી વાપરું છું. સત્ય છે કે નહીં? અને પાછા 2-4 જણા ભેગા કોન્ફરન્સ કરીને આ શું ખોટું? જો આ વાત કરતા હોય એ ટાઈમે તે હું તમારે ફોનમાં જ મારું ધ્યાન ભાઈ શું બોલો છો. એકબીજા ભાવિક ભક્તો અમારું એક પરિવાર જ છે એ માનજો, અને બધા મારા પરિવારમાં જ આવે છે. એ રીતે પરિવારમાં જેવી રીતે રહેતા હોય ને મારે સાનિધ્યમ રહેજો, એકબીજા પ્રેમપૂર્વક ભાવપૂર્વક. મારું તારું અહીંયા ના કરતા, અહીં તો જગ્યા અત્યારે બાજે છે. હા મારી જગ્યા છે. પેલા નાના છોકરા પેલા નતા બાલ મંદિરમાં ભણતા, રામ સીતા ચોકી મારી કે મારી છે. આ શું ખોટું? તો એવું નહીં કરું કોક આગળ બેસી જતો, હાર ભાઈ તું બેસી જાય, લે આવતા રવિવાર હું આગળ બેઠી હતી તો હવે તું આગળ બેસી જાય, હું પાછળ બેસી જઈશ. એટલે આ બધું રાખવું જ પડશે. એટલા આ નોરતાના ઉપવાસ સફળ થયા. જો જો રામ ભલે રામ.